હવે જઈ શકે એવું ના હોય હું તમારો કપાલ ના થાય એટલા માટે હું બે નહીં કહું તો નહીં કહું ને નહીં કહું કેવું પડે મારું કોઈ જતું જ નહીં પહેલી વાત છે બીએલ જોડે ના જવાય પહેલી વાત છે બીએલ જોડે ના જવાય બીએલ જોડે ના જવાય પ્રોબ્લેમ હોય તો વાત તો કરવી પડે કરવાનું હોય એજન્ટ જોડે એજન્ટ ઉપર રાખ્યા છે તમે એજન્ટ રાખ્યા શું લેવા હાલ બૂથ 3 ઉપર જે બી તમે ઉમેદવાર શું કેવું છે આપનું આ બૂથ ઉપર શું ચાલે ઉમેદવારો બધા ઉમેદવારો અંદર જઈને બૂથ ની યાદીઓ ચેક કરી છે કોણ શું નામ છે ઉમેદવારનું વોર્ડ નંબર 3 ના વિપુલભાઈ ભોય બરોબર કેટલા સમયથી આ રીતનું વોટિંગ કરાવે છે 5 થી 7 વાગે અંદર બધા ક્વાર્ટર્સ ના જોડે છે અંદર જઈને બૂથ સુધી પોલીસ તંત્ર અહીંયા હાજર નથી પોલીસ તંત્ર અંદર પોલીસ તંત્ર કોઈ કહી શકતું નથી વોર્ડ નંબર 3 ની અંદર શું પરિસ્થિતિ છે આપ ઉમેદવાર છો આપનું શું કહેવું છે વોર્ડ નંબર 3 ની અંદર ઉમેદવાર પોતે અંદર જઈને રૂમ ની અંદર જઈને બીએલઓ જોડે જઈને નંબર ચેક કરે છે તો એજન્ટો રાખ્યા છે શું માટે એજન્ટો શોધી શું કરવા એજન્ટો પર રાખ્યા છે કે એજન્ટો નંબર શોધી આપે એટલા માટે કયા પાર્ટીનો ઉમેદવાર અંદર જાય ભાજપ શું નામ છે ઉમેદવાર વિપુલભાઈ પોલીસ તંત્ર હાજર નથી અહીંયા હાજર છે પણ શું કરે એ પોતે જ અંદર જતા રહે છે થોડી ચર્ચા ચર્ચિત કેવું કે ઉમેદવાર પોતે એવું માને કે યાર હું કાંઈક વોટિંગ કરાવું કે કાંઈ બી ઇસ્યુને લઈને અંદર જાય ઉમેદવાર એટલે વિરોધવાળા થોડા વિરોધ કરે એના લીધે થોડી હમણાં 15 મિનિટ પહેલા થોડી ચકચક થઈ કયા પક્ષનો ઉમેદવાર અંદર જતો હતો વારી એ શું નામ ચાલુ પક્ષ બીજેપી ના કમળ લેબલ વાળો આપણે જોયું શું નામ વિપુલભાઈ એટલે એના લીધે થોડો ઇસ્યુ થયો એ છોકરાને આપણે પહેલા સમજાયો સવારે એના નામનો થોડો ઇસ્યુ હતો તો આપણે એને સમજાયો પોલીસના સ્ટાફના મિત્રોને જોડે રાખ્યા કે ભાઈ તું અંદર જા તને કાંઈ કામ હોય તો પોલીસની રજા લઈને જા તારા કાંઈ નેચરલ કાંઈ ઇસ્યુ હોય તો તું ખુલાસો કરતો તને અંદર જવા દેશે ઉમેદવારને અંદર જવાની છૂટ છે પણ એવું નહીં કે છૂટ છે એટલે અડધા કલાકે જાય વોર્ડ નંબર 3 ની અંદર કેમ અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ કોઈ અપક્ષોની જીત થવાના આરે આવી ગઈ છે એટલે આ બધું વાપો થઈ રહ્યો છે ઉશ્કેરવાની વાતો છે આ બધી કયા પક્ષ તરફથી એ કૃત્ય કરવામાં આવ્યું હવે જનરલ અપક્ષ તરફથી કરતું નહીં આવતું પાર્ટી તરફથી આ કરવામાં આવ્યું છે અને વારે ને વારે ઉમેદવારો અંદર જઈને વોટિંગ કરવા મથી રહ્યા છે કયા ઉમેદવારનું નામ ઉમેદવારનું નામ નહીં બધા ઉમેદવારો કયા પક્ષ ચાલુ જે પક્ષને એક જ પક્ષની મેન્ડેટ આપેલી છે ને અહીંયા બે તો ઉમેદવારો છે જ નહીં તારે ઉમેદવારનું નામ આપશો અરે વિપુલભાઈ ભોય વારે ને વારે અંદર જઈને વોટિંગ કરવા મથે છે પોલીસ તંત્રના આ વિશે જાણ કરી તમે પોલીસ તંત્ર હાજર જ છે ને ફસાવાનો 25 વખત અંદર ગયેલો છે માણસ તો અમારા માણસ જાય છે તો એ લોકો બહાર કઢાવે છે જોડે રહી કેવું થયું અમે બધા અપક્ષ ઉમેદવાર બેસેલા હતા તો પોલીસ વાળા આવીને કહે છે કે ભાઈ બધા પેલી બાજુ ખુરશીઓ લઈ જાઓ તો મેં એવું કહ્યું કે ભાઈ ભાજપના ઉમેદવાર અંદર જઈને વોટિંગ કરાવે છે જોડે રહીને તો એ વખત બી મારા મગજમારી થઈ આવું તો 5-5 6 વાર થયું છે અને અમે જઈએ એટલે કે તમારે અંદર નહીં જવાનું અહીં બેસે તો કે નહીં દૂર જઈને બેસો તમે સત્તાધારી પક્ષમાં લડો છો એટલા માટે કયા સ્થળ ઉપર આ બધી માથાકૂટ થઈ રહી છે ઉર્દુ શાળા વોર્ડ નંબર 3 બરોબર કયા પાર્ટીના ઉમેદવાર આ બધી માથાકૂટ કરી રહ્યા ભાજપ વાળા બરોબર શું નામ છે ઉમેદવારનું વિપુલભાઈ ભોઈ વિપુલભાઈ આ વિશે તંત્રને જાણ કરી તમે કોઈ જાણકારી નથી તંત્ર બધું જોવે જ છે એ વખતે ભાજપના બહુ મોટા મોટા હોદ્દેદારો પણ હાજર હતા જ પ્રદેશ લેવલના હાજર હતા રઘુભાઈ રાવલ એ પોતે હાજર હતા અને એમને જોયું છે આ બધું કે શું ચાલી રહ્યું છે અહીંયા એમ ઉપરથી આવીને અમને એવું કે પીઆઈ કોણ હતા અહીંયા પીઆઈ હતા અરે એવું પૂછ્યું અને પછી ફોન લગાયા અને બધાને એક બાજુ બોલાયા ત્યાં આગળ કે ભાઈ અહીંયા ભેગા થાવ એમ તો અમે બી ઉમેદવાર જ છીએ કઈ ભાજપના જ ઉમેદવાર નથી અપક્ષ બી એટલા જ ઉમેદવાર છે બધાનો રાઈટ સરખો છે દરેક ઉમેદવારનો 10 લડતા હોય કે 12 લડતા કે 15 કે 20 લડતા હોય ઉમેદવાર છે અને રહી મતદારના નામ શોધવાની તો મતદાર યાદી દરેક ઉમેદવારને એક આપેલી છે તો 12 મતદાર યાદી એમના ભાજપના 4 ઉમેદવારની 4 મતદાર યાદી છે જ તો એમાં તમે બારોબાર નામ શોધીને આપો નામ નંબર શોધીને આપો પણ ના પાડે છે એના માટે અંદર જવાની ક્યાં જરૂર છે અમે અમારા કોઈ મતદારના અમે અંદર જઈને શોધી નથી આપ્યું કે તમારો મતદાર ક્રમાંક આ છે કે આ છે એમ તો એ જ વસ્તુ બહાર રહીને કરી જ શકો છો ને એના માટે અંદર જવાની ક્યાં જરૂર છે રહી રૂમ બતાવવાની વાત તો અમે બેઠા રૂમ બતાવી તમે 2 નંબરમાં જાઓ કે 4 નંબરમાં જાઓ કે 7 નંબરમાં જાઓ તો એ જ વસ્તુ એ લોકો બહારથી બોલી શકે છે એના માટે રૂમ બતાવવા અંદર જવાની જરૂર નથી એટલા માણસ કે આંધળા તો છે નહીં તો તમારે હાથ પકડીને ત્યાં મૂકવા જવું પડે બસ માં શું ઘટના અત્યારે હાલની પરિસ્થિતિમાં ચાલુ અને કેમ જનમેદી વધુ આક્રોશમાં છે શું થાય વિપુલભાઈને પહેલી વખત ચેતવણી આપી હતી
તો પણ વારંવાર એ ડબ્બે વારંવાર 20 થી 25 વખત એમને પડ્યું સર. એટલે કઈ રીતનું કરે છે અંદર શું? ઉમેદવાર વોટર નંગાથી ઉમેદવાર નંગાથી જાય સર. નીકળી બેહીને ઓટિયાથી બતાવ પેદા સર.